સહસ્ત્ર ફણી શેષનાગજીનું સ્વરૂપ દેખાય છે. આમ ભગવાન શાંતાકારમ ભુજગ સંયમનમના દર્શન થયા. બ્રહ્માજીએ પગે લાગી ભગવાનને વિનંતી કરી, પ્રભુ મારું સર્જન કેમ કર્યું? ભગવાને કહ્યું, બ્રહ્મા તમે પૂર્વ જેવી ફરીને સૃષ્ટિ કરો. પૂર્વે જેવી સૃષ્ટિ હતી એવી ને એવી ફરી કરો. બ્રહ્માએ કહ્યું, પણ પ્રભુ મને કઈ સૂઝે નહીં, હું શું કરું કહો, મને કઈ આવડે નહીં. એટલે ભગવાને બ્રહ્માજીને પોતાના જમણા હાથથી જમણો હાથ પકડ્યો. ખાલી ભગવાને આમ હાથ પકડ્યો ને જમણો, ત્યાં તો બ્રહ્માજીને તમામ સૃષ્ટિઓનું જ્ઞાન થઈ ગયું. કઈ જ અજાણ્યું ન રહ્યું. કેવી રીતે કરવું ને શું કરવું ને કઈ પ્રશ્ન જ ન રહ્યા. બ્રહ્માજીને તમામ પૂર્વની સૃષ્ટિનું જ્ઞાન થયું. ભગવાને કહ્યું કે મારી માયામાં જો મારું સ્મરણ કરશો તો મોહ નહીં પામો, નહીતર હજી તમે પાછા તમારી માયામાં ફસી જશો. બ્રહ્માજીએ કહ્યું, સારું પ્રભુ, આપ કૃપા કરતા રહેજો અને આપની આજ્ઞાથી હવે હું સર્જન કરીશ, પણ આપની માયામાં મોહ ન પામું એટલે આપ મને આપનું જ્ઞાન આપો. 9મા અધ્યાયમાં ભગવાને પોતાના ભાગવતનું જ્ઞાન આપ્યું છે. ખાલી 4 જ શ્લોકમાં આખા ભાગવતનો સાર આપ્યો છે. પૂર્વે હું એક જ હતો, પછી પણ હું એક જ રહીશ. આ જે કંઈ કર્યું છે મારું જ રૂપ છે. આવું બધું જે સારાંશ આપ્યો છે એ 4 શ્લોકમાં ખાલી ભાગવતનું જ્ઞાન આપી ભગવાન અદ્રશ્ય થયા. બ્રહ્માજી નારદજીને કહે છે કે બેટા, પછી મેં ભગવાનની ઈચ્છાથી ભગવાને ધારેલી સૃષ્ટિનું સર્જન કર્યું છે. બોલ બેટા, હવે હું મોટો કે મારાથી ઈ મોટા? નારદજીએ કહ્યું કે હવે તો હું ડાયરેક્ટ એની હારે જ વાત કરી લઈશું. મહાસત્તાની ખબર પડી ગઈ, પછી નીચલી સત્તાને શું કામ હાથ જોડું? પિતાજી, હવે તો હું નારાયણનું ભજન કરીશ. દ્વિતીય સ્કંદના 10મા અધ્યાયમાં પુરાણ કોને કહેવાય એના 10 લક્ષણ બતાવ્યા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, મન્વંતર, ઈશાનું કથા, ઉતિ, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આવા 10 લક્ષણો જેમાં હોય એને મહાપુરાણ કહેવાય. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. અહીંયા સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આ 10 લક્ષણ એક એક સ્કંધમાં દેખાશે. ભગવાનનો આ પહેલો જે સ્કંદ હતો એ તો અધિકાર લીલા હતી. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા હતી. હવે તૃતીય સ્કંદમાં જઈશું ને એ ભગવાનની સર્ગ લીલા છે. સર્ગ લીલા એટલે ભૂત, માત્રાઓ, ઇન્દ્રિયો, મહત્તત્વ, અહંકાર, આ બધાની સૃષ્ટિ એટલે સર્ગ લીલા. પછી વિસર્ગ લીલામાં આવે વિરાટ દ્વારા જે કંઈ સ્થાવર જંગમ સૃષ્ટિ થઈ એ વિસર્ગ લીલા ચતુર્થ સ્કંદમાં આવે. પછી સ્થાન લીલા એટલે ધર્મની મર્યાદા એ પંચમ સ્કંદમાં આવે. પછી પોષણ લીલા એટલે ભગવાન જે ભક્તોની આશ્રિતોની ઉપર અનુગ્રહ કરે છે એ છઠ્ઠા સ્કંદમાં આવે. 7મા સ્કંદમાં મન્વંતર લીલા આવે. અરે, છઠ્ઠા સ્કંદમાં મન્વંતર લીલા આવે અને 7મા સ્કંદમાં ઉતિ લીલા આવે. ઉતિ લીલામાં આવે વાસનાઓ, કર્મની વાસનાઓ એટલે ઉતિ, એ 7મા સ્કંદમાં આવે. 8મા સ્કંદમાં ઈશાનું કથા આવે. ભગવાનના ભક્તોની મહાન મહાન ભક્તોની કથાઓ, સૂર્ય અને ચંદ્ર વંશના જે મોટા મોટા ભક્તો થયા છે એની કથા. પછી 10મા સ્કંદમાં
નિરોધ લીલા. નિરોધ લીલા એટલે ઉપાધિઓ સાથે જીવનો યોગ નિદ્રામાં લય થાય, એને કહેવાય નિરોધ. ગમે એટલી ઉપાધિઓ હોય પણ ભગવાનના સ્વરૂપમાં જેનો લય થઈ જાય એને દશમ સ્કંધની કથા કહેવાય. ગોપીઓને વાસના મરી ગઈ હતી એમ નહોતું, અમુક ગોપીઓ વાસના વાળી હતી પણ ભગવાનના દર્શન કરે ને એટલે વાસના ગાયબ થઈ જાય, આને નિરોધ લીલા કહેવાય. 11મો સ્કંદ એટલે મુક્તિ લીલા છે. મુક્તિ લીલામાં અવિદ્યાથી રહિત બની અને ભગવાનના બ્રહ્મ સ્વરૂપ રૂપે થવું એને મુક્તિ લીલા કહેવાય છે. અને છેલ્લે 12મા સ્કંદ એટલે આશ્રય લીલા. ભગવાનનું સ્વરૂપ પરમાત્મા પરબ્રહ્મ જેને કહેવાય છે એ ભગવાનનું મુખ્ય સ્વરૂપ જે વર્ણિત કર્યું છે, જેના આશ્રયે જવાનું છે, એ 12 સ્કંદમાં છે. આમ 12 સ્કંદો એ 12 ભગવાનના સ્વરૂપ છે. પુરાણના 10 લક્ષણો બતાવી શૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો છે, મહારાજ તમે ઓલું વિદુરજી તીર્થયાત્રામાં ગયા અને મૈત્રેય ઋષિ સાથે સમાગમ કર્યો અને એમાંથી જ્ઞાન ચર્ચાઓ થઈ એવી વાત કરેલી, એ તો પછી તમે ભૂલી જ ગયા બાપજી, એને તો પાછા આગળ વધારો. સૂતજી સાવધાન કરે છે, ઋષિઓ હવે હું તમને તૃતીય સ્કંદમાં એ જ લીલા કહેવા જતો તો તમે સારો પ્રશ્ન કર્યો. ચાલો દ્વિતીય સ્કંદની સમાપ્તિ થઈ. ભગવાનના ચરણોમાં દ્વિતીય સ્કંદને આપણે સમર્પણ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे अष्टादशसाहस्र्यां वैयासिक्यां पारमहंस्यां संहितायां समाप्तोऽयं द्वितीयस्कन्धः. ओम तत्सत् श्री हरि कृष्णार्पणमस्तु. कृष्ण कन्हैया लाल की जय. श्री शुक युवाच एवमेतत् पुरा पृष्टो मैत्रेयो भगवान् किल क्षत्रावनं प्रविष्टेन त्यक्त्वा स्वगृहमृत्तिम्. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદને જરા સમજીએ. તૃતીય સ્કંદ એ ભગવાનની સર્ગ લીલા છે. ભગવાનનો જમણો હાથ છે. 12 સ્કંદ એટલે ભગવાનના 12 અંગો છે, 12 લીલાઓ છે. પ્રારંભમાં પરીક્ષિતનો જે પ્રશ્ન હતો કે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કેવી રીતે કરે છે, મારે જાણવું છે. હવે સુખદેવજી એમ કહે છે કે રાજા, તમે જેવો પ્રશ્ન કર્યો ને એવો જ પ્રશ્ન નારદજીએ બ્રહ્માને કરેલો અને મૈત્રેય ઋષિ પાસે વિદુરજીએ આવો જ પ્રશ્ન મૂકેલો. બાપજી, સુખથી ભરેલું, સમૃદ્ધિથી ભરેલું ઘર વિદુરજીએ શા માટે છોડ્યું? વિદુરજી વનમાં કેમ ગયા? તીર્થયાત્રામાં કેમ ગયા? મૈત્રેય ઋષિ સાથે શું શું ચર્ચાઓ થઈ, મારે સાંભળવું છે. રાજા, કૌરવ અને પાંડવોને અંદર અંદર થોડી સ્પર્ધાઓ ચાલુ થઈ. વિદ્યાભ્યાસમાં અર્જુનજીને ન ભણાવવાથી માંડીને સ્પર્ધાઓ આગળ વધતી જ રહી. કોઈ દિવસ એનો છેડો ન આવ્યો. એમ કરતા લાક્ષાગ્રહમાં પાંડવોને બાળવા લાખા ભવન બનાવ્યો. પાંડવોને વિદુરજીએ થોડું માર્ગદર્શન આપી ભોંયરું ખોદાવી અને વિદુરજીએ બચાવી લીધા. પાંડવો બચી ગયા. ઘણા દિવસો પછી પાછા પ્રગટે થયા. ખબર પડી કે આ તો પાછા બચી ગયા છે. એટલે દ્યુત ક્રીડામાં જુગટું રમવામાં છળ કપટ કરી શકુનીએ પાહા ફેરવી યુધિષ્ઠિરને હરાવ્યા. હારી ગયેલો માણસ
બધું જ હારી ગયો. પછી દ્રૌપદીને હોડમાં ન મૂકી શકે, હારેલો બીજાને મૂકી ન શકે. જ્યાં સુધી ઈ પોતે માલિક હોય ત્યાં સુધી દ્રૌપદી ઉપર અધિકાર રાખી શકે. એટલે દ્રૌપદી દુર્યોધનથી જીતાયેલા નહોતા, પણ એ લોકોએ કહ્યું કે અમે જીતી ગયા, અને દ્રૌપદીએ કહ્યું કે હું કોઈની માલિકીની વસ્તુ નથી, કારણ કે પાંડવો તો પાંચે હારી ગયેલા છે, હારી ગયેલો મને કેમ હોડમાં મૂકી શકે, શરતમાં ન મૂકી શકે, હું હારેલી નથી. પણ છતાં કોઈએ સાંભળ્યું નહીં. દ્રૌપદીના ચીર હરણ થયા. ભગવાને આવીને 999 સાડીઓ પૂરી આપી. દ્રૌપદીની લાજ બચી ગઈ. જુગારમાં અધર્મ થયો તો ભીમ ફૂંફાડા મારવા માંડ્યો. આ પાપીઓને એક ને એક દિવસ હું બોધપાઠ આપીશ. જે દ્રૌપદીને જાંઘ ઉપર બેસાડવાની એણે કોશિશ કરી છે, ઈ દુર્યોધનની જાંઘને ફાડી એમાંથી નીતરતું લોહીવાળા હાથ કરીને દ્રૌપદીના ચોટલાને ગૂંથીશ, પછી જ હું વેર બંધ કરીશ. આ વેરના બીજ વવાયા. પછી તો જુગારમાં હારી ગયેલા 13 વર્ષ સુધી 12 વર્ષ વનવાસ, 1 વર્ષ ગુપ્તવાસ કર્યો. 13 વર્ષ પૂરા કરીને બરાબર છેલ્લા દિવસે 13મો વર્ષ પૂરું થયું, અને પેલા ઉત્તરના ગાયોના ધણને લઈને કૌરવો ભાગતા હતા. એને બચાવવા માટે સ્ત્રીના વેશમાં ગયેલા અર્જુનજીએ બાણ ચલાવી અને પોતાનું પ્રગટપણું સિદ્ધ કર્યું કે અમે પાંડવો અહીં બેઠા છીએ, મૂર્ખાઓ તમે અહીં ચોરી કરવા આવ્યા છો ગાયોની. અને એમાંથી યુદ્ધ થયું. પાંડવો છતાં થયા. પાંડવો બધા જંગલમાં આવી અને નિવાસ કર્યો. સમાધાન માટે વાતોના પ્રસ્તાવ મૂક્યા, પણ સમાધાન ન થયું. ત્યારે દ્વારિકાધીશને બોલાવ્યા, પ્રભુ તમે આવો, અમારા પરિવારમાં ઝઘડા મટે, તમે સમાધાન કરાવો. ખુદ ભગવાન પધાર્યા. પાંડવોને કહ્યું બોલો કઈ રીતે સમાધાન કરવું છે. પાંડવોએ કહ્યું તમે જે કરીને આવો એ મંજૂર છે. જો આ જગતમાં 2 વિભાગ કાયમ રહેવાના. એક માણસ પૂર્ણ વિશ્વાસ સાથે સમાજને કહી દે કે તમે કરો એ માન્ય છે, ત્યારે બીજો પક્ષ કાયમ માટે વિરોધમાં જ રહે છે, નહીં તમે કોઈ એમ નહીં થાય. એટલે સમાધાન થતું નથી. બાકી જો 2 પક્ષ ભગવાન ઉપર છોડી દે તો સમાધાન થઈ જાય એવું હતું. ન છોડી શક્યો એક પક્ષ. રાજ્યનો ભાગ માંગ્યો, ન આપ્યો. છેવટે એક મશ્કરી રૂપે ભાગ દેવા તૈયાર થયા. કેવું? ધૃતરાષ્ટ્ર પાસે જઈએ ને ઈ જો ના પાડે તો વાત જુદી છે, તો પછી યુદ્ધ કરશું. પણ એકવાર ધૃતરાષ્ટ્ર પાસે બેઠક કરી અને ધૃતરાષ્ટ્ર પાસે ગયા, કાકા આ અમારા પિતાનું રાજ તમને સાચવવા આપ્યું હતું, અમારું કહેવાય, છતાં અમને આમાંથી થોડુંક તો આપો. અને ધૃતરાષ્ટ્ર એટલો બધો લોભી, અહંકારી, દુર્યોધનના જ પક્ષવાળો. ધૃતરાષ્ટ્રે આંધળો હોવા છતાં એમ કીધું કે હા હા મેં નક્કી જ કર્યું છે, યુધિષ્ઠિર આ દુર્યોધન રહ્યો ને એ હસ્તિનાપુરનો રાજા, અને તું છે ને ખાંડવવનનો રાજા. હવે ખાંડવવનમાં નકરા ટેકરા ને પહાડો ને, નહીં કોઈ દી વરસાદ કે નહીં કોઈ દી ક્યાંય સારું ઝાડ ઉગેલું, એવા ખાંડવવનનું રાજ આપ્યું. પણ પાંડવો ભોળા, ભગવાનને ખબર પડી ગઈ કે આ આની નાલાયકી છે. પણ છતાં ભગવાને કહ્યું ચાલો પાંડવો તમને જે ભાગમાં મળ્યું છે આપણે જમુનાના સામે કાંઠે જઈ ખાંડવ વનમાં સરસ મજાનું ઇન્દ્રપ્રસ્થ ઊભું કરશું. 5 પાંડવો, છઠ્ઠા કૃષ્ણ સાથે કેટલાક એમના મળતાવળા માણસોને લઈ ખાંડવ વનમાં ગયા. હળથી બધી જમીન સીધી કરવા માંડ્યા, પણ થાય. ભગવાને વિશ્વકર્માને બોલાવીને કહ્યું કે વિશ્વકર્મા સ્વર્ગ જેવું ઇન્દ્રપ્રસ્થ બનાવી દો અહીંયા. અને એવું ભૂલામણી જેવું ઇન્દ્રપ્રસ્થ બન્યું. કૌરવોને ખબર પડી, ઉદ્ઘાટન થયું જે દિવસે ઇન્દ્રપ્રસ્થનું, ત્યારે કૌરવો બધા જોવા આવ્યા. પણ કૌરવોને દેખાડી દેવા માટે પેલી જ્યાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ એવી ઓલા મૈદાનવે આપેલી સભા, એમાં ઓલો દુર્યોધન આવીને ખાયબકો એટલે
દુર્યોધનનું અપમાન થયું. હે, આવું અપમાન મારું કર્યું? એમાં ભીમ જરાક દ્રૌપદીને ઈશારો કરીને કહે છે કે કહી દેવું હોય તો કે આંધળાના આંધળા જોઈને આમાં હું દેખે, પાણીમાં પડે જ ને આરા. એક શબ્દમાં આખું મહાભારત સર્જાયું ભાઈ. પણ એટલું ચોક્કસ કહીશ કે ગમે એવી ઉબડ ખાબડ ભૂમિ હોય, પણ જેના પક્ષે ભગવાન હતા ને એ ઇન્દ્રપ્રસ્થમાં ફેરવી શકે છે. માટે કોઈ એવો વિચાર ન કરશો ક્યારેય કે એને ખાડામાં ટેકરામાં નાખી દીધા. જેના પક્ષે ભગવાન હોય એનો વાળ વાંકો ન થાય. સમાધાન કોઈ રીતે ન થયું કહેવાય. આને સમાધાન કહેવાય? એક બાજુ નકરા ટેકરા આપી દીધા, પથ્થરના પહાડ આપી દીધા, અને આ બાજુ મજાની સરસ હસ્તિનાપુરની નગરી પોતાના હાથમાં કબજે કરી લીધી. ઈ કોઈ સમાધાન ન કહેવાય. પાંડવોના મનનું સમાધાન ન થયું. ભલે ને ઇન્દ્રપ્રસ્થ મળી ગયું, પણ હકનું નહીં. હકમાંથી જે અડધું રાજ મળવું જોઈએ ન મળ્યું, એટલે વિરોધ મટ્યો નહીં. વારંવાર એકબીજાના વિરોધ થતા રહ્યા. છેવટે પાંડવોએ ભગવાનને કહ્યું, પ્રભુ આનું કંઈક સમાધાન લાવો. ભગવાન પાછા દૂત બનીને કૌરવો પાસે ગયા. દુર્યોધનને ખબર પડી કૃષ્ણ આવે છે. ઉદ્ધવજી ને કૃષ્ણ બે જણા સમાધાન માટે આવે છે. મામાને બોલાવ્યા. મામા શું કરશો? તો કે કૃષ્ણ બહુ ચાલાક વ્યક્તિ છે. હો, આપણે કાલ સવારે યુદ્ધ થવાનું એ નક્કી છે. આટલાથી પતિ નહીં જાય. યુદ્ધ ચોક્કસ છે, અને યુદ્ધમાં જો કૃષ્ણ આપણી બાજુ રહેશે ને તો પ્રશ્ન બધા પૂરા થઈ જશે. પણ જો કૃષ્ણ હામા પક્ષે રહેશે તો આપણને નડશે. એની પાસે આઈડિયા જબરા છે. માટે આપણે એનું સ્વાગત એવું કરો કે આંજી જાય. ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગતમાં હજારો માણસો કૃષ્ણને વધાવવા સામે આવ્યા. ગામના જાપે એમાં વિદુરજી ને સુલભા માતા પણ ભગવાનના દર્શન કરવા આવેલા. નીચી બેઠી દડીના વિદુરજી ને સુલભા એટલે પગ ઉપર ઊંચા થઈ થઈને ભગવાનના દર્શન કરે. આહા, મારા ભગવાન આપણી સામું જોઈશે. અને એમાં ભગવાને બરાબર વિદુરજી ને સુલભાની સામે જોયું એટલે બે જણાના દિલમાં એટલો પ્રેમ જાગી ગયો, ભાવ વિભોર બની ગયા. આંખમાં આંસુની ધારા. એ ભગવાન, અમારા જેવા પાપીને તમે દ્રષ્ટિ આપી, અમને તમારી કૃપાની વર્ષા કરી દીધી. દયાળુ, બહુ દયા કરી. આંખ ભીની થઈ. ભગવાને ઈશારો કર્યો, કાકા ઘરે ખાવા આવીશ. પણ ઓલી આંખમાં જળજળિયા આવેલા ને એટલે ભગવાનનો ઈશારો જોઈ ન શક્યા. અને ભગવાનને એમ કે જોયું છે એટલે આપણે મોડેથી જમવા જઈશું. વિદુરજી સરસ મજાના પકવાન તૈયાર કરીને રાખશે. શું તૈયાર કરે ભક્તો? આ બાજુ દુર્યોધનના મહેલમાં પધાર્યા. રાજસભા થઈ. રાજસભામાં ભગવાને પ્રસ્તાવ મૂક્યો, પાંડવોનો દૂત બનીને હું આવ્યો છું. હું અત્યારે રાજગાદીએ બેસવા નથી આવ્યો, માટે હું અહીં નીચેના આસને બેસી અને તમને વિનંતી કરવા આવ્યો છું. પાંડવોના રાજા યુવરાજ યુધિષ્ઠિરે એવી એક પ્રસ્તાવના મૂકી છે કે અમારા બાપ પાંડુનું રાજ હતું, પણ બાપ મૃત્યુ પામી ગયા. એટલે બાપે છેલ્લી વખતે એના મોટા બીજા ભાઈને ધૃતરાષ્ટ્રને ગાદીનું સંચાલન કરવા આપ્યું હતું, કાયમી નહોતું આપ્યું. એટલે પાંડવોનો પહેલો હક આ હસ્તિનાપુર ઉપર છે. માટે તમે રાજગાદી ખાલી કરી યુધિષ્ઠિરને ગાદીએ બેસાડો, અને એમાં બધાયનું કલ્યાણ છે. તે મામાએ કહ્યું દુર્યોધનને, લો સાંભળો, આ શું કહે છે? રાજગાદી ખાલી કરીને હાલો આપણે જંગલ ભેગા થઈએ. તો મામા શું કરશું? ના પાડી દેવાની, નથી દેવું કહી દે. દુર્યોધને કહ્યું કે કૃષ્ણ, રાજ તો નહીં મળે. લો, ભગવાને કહ્યું કે તો પાંડવોએ એવું કીધું છે કે આખું ન આપે તો અડધું આપે તો અમે સમાધાન કરશું. અડધું દેવાની તૈયારી છે. મામાના કહેવાથી દુર્યોધને અડધાની ના પાડી. બીજું કંઈ કહો. ભગવાને કહ્યું કે યુધિષ્ઠિરને કજિયો પસંદ નથી, એટલે યુધિષ્ઠિર એમ કહે છે કે માત્ર 5 ગામ, અમારા 5 ભાઈને રોટલા ખાવા માટે જો 5 ગામનું રાજ આપે ને
હારા 5 શહેર આપે ને તોય અમારે કજિયો નથી કરવો. દુર્યોધને કહ્યું, મામા આ હાવ હેલું પડશે, પણ મામો શકુની એમ કઈ સીધો નહોતો. મહાભારત વાંચો તો ખબર પડે, એટલો કપટી, બધું ખબર, પણ ભાણિયાનું કાસળ જ એને કઢાવ્યું છે. મામાએ કહ્યું, દુર્યોધન ન દેવાય, આ નડતર છે, 5 દઈશ ને તો હારા હારા 5 માગી લેશે અને વાહે કઈ નહીં રે બીજામાં. મામા તો શું કરું? અરે કહી દે, ઘસીને ના પાડી દે કે 1 ઇંચ જમીન નથી દેવાની, કહી દે. દુર્યોધને કહ્યું કે મારા મામાના મત પ્રમાણે અને અમારા બધા હો ભાઈઓના મત પ્રમાણે 1 ઇંચ જમીન પણ યુદ્ધ વગર અમારી દેવાની તૈયારી નથી. બોલો કૃષ્ણ, બીજી કઈ વાત હોય તો કહો. આ બાબતે સમાધાન કરવા એવા હોય તો તમે છૂટા. કોઈ તૈયારી નહીં વાસુભાઈ. હવે આને શું કરવું કહો? છેવટે ભગવાને કહ્યું, દુર્યોધન માની જા, આમાં તારો વિજય નથી, પાંડવોનો વિજય નથી, આમાં કાળ માથે ખપ્પર લઈને બેઠો છે, તમને બધાને અંદર હોમી દેશે. કાળ શક્તિ તમને મારવા હાજર હજુર ઊભી છે, અને કાળના મોખમાં ન ફસાવવું હોય તો હજી માની જા દુર્યોધન. દુર્યોધન ને મામા ને બધા હસવા લાગ્યા. લે, આ ગોવાળીઓ કે છે કે કાળ તમને વિજય મેળવી દેશે, તમે બધા મરી જશો ને હોમાઈ જશો ને. આપણો વાંકો વાળ કરનાર કોણ છે? કૃષ્ણ. આવી અગડમ બગડમ ભાષા નહીં બોલવાની. તમે ગોવાળિયા, તમને શું ખબર પડે સમાધાનની? પાછો સમાધાન કરવા આવેલી આટલી વિશ્વ વિભૂતિને હાવ ગોવાળિયામાં કઈ નાખા. ભગવાને કહ્યું, દુર્યોધન જીભ ઠેકાણે રાખ. તું કોની સામે બોલે છે? તો કે હું પાંડવોના દૂતની સામે બોલું છું. અત્યારે તમે દ્વારકાધીશ નથી, તમે પાંડવોના દૂત બનીને આવ્યા છો ને. તમને દૂતને બહુ બોલવાનું ન હોય, નહીતર પછી બંધન આવે. ભગવાને કીધું, તારે મને બાંધવો છે? હા, બહુ લવરી કરો તો બાંધીએ દઈએ. ભગવાન કે બાંધ લે, તારી તાકાત હોય તો મને બાંધાય. અને દુર્યોધને હાકલો માર્યો, સેવકો હાજર થાવ, કૃષ્ણને બાંધી લો. ચારે બાજુથી બધા સેવકો દોડ્યા, હાથમાં દોરડા લઈ લઈને દોડ્યા. ભગવાનને જેવા બાંધવા માટે નજીક આવ્યા ને ત્યાં તો કૃષ્ણ વામનમાંથી વિરાટ બની ગયા. આખા વિશ્વમાં ક્યાંય જેનું રૂપ માય નહીં એવું ભયંકર રૂપ. હજારો મસ્તકો, હજારો જીભ, એ જીભોમાંથી નોખા નોખા પ્રકારના પવનો ફૂંકાય, વાયુ થાય, વરસાદો થાય, અગ્નિઓ જરે. આવા ભયંકર સ્વરૂપે ભગવાન કૃષ્ણના દર્શન. આમ જ્યાં ઊંચું જોવે તો કોઈ ઊંચું જોઈ ન શકે. એક ભીષ્મ પિતા સિવાય કોઈ ઊંચું જોઈ ન શક્યા, બધા નીચું જોઈ ગયા. કૃષ્ણ બોલ્યા, હા હા દુર્યોધન બાંધ મુझे, रस्सी कहां से पाएगा? तेरे बाप के घर ऐसी कोई बड़ी रस्सी है जो मुझे बांध सके? बांध मुझे. દુર્યોધન નીચું જોઈ ગયો. કૃષ્ણ, આવા ચમત્કાર તો તમને પહેલેથી દેખાડતા આવડે છે, પણ અમે અંજાઈ નહીં જઈએ. અમે જમીન તો નથી જ દેવાના. આટલું દેખાડ્યા પછી મૂર્ખે જમીન દેવાની ના પાડી. ભગવાને વામનમાં પાછું મૂળ સ્વરૂપ બતાવ્યું, ચતુર્ભુજ સ્વરૂપ. ભગવાને કહ્યું, બોલ દુર્યોધન, હવે શું કરવું છે? મામાના કહેવાથી તોય દુર્યોધને હેઠું ન મૂક્યું અને એમ કહ્યું કે કૃષ્ણ, યુદ્ધ વગર તો આ બધું પતશે નહીં. એકવાર લડી તો લેવું જ છે, જે થાવું હોય તે થાય. અમારો વધ થાય તોય ભલે, વિનાશ થાય તોય ભલે. ભગવાને કહ્યું, તો પછી આપણે કુરુક્ષેત્રના મેદાનમાં હવે ભેગા થઈશું. દુર્યોધને કીધું, કાંઈ વાંધો નહીં, આપણી પૂરી તૈયારી છે. તમારે કહી દેજો યુધિષ્ઠિરને કે લડવા માટે હથિયારો તૈયાર કરી રાખે ને એના પક્ષના માણસો ભેગા કરી રાખે. ભગવાને એ જ વખતે ઉદ્ધવજીને ઈશારો કરીને કે ચાલો નીકળો બહાર. ભગવાન ચાલતા થયા. દુર્યોધને કહ્યું, કૃષ્ણ, આ બધી તો તમારા દૂતની વાત થઈ. હવે તમે દ્વારકાધીશ તરીકે બિરાજો છો તો મારે તમને ભોજન કરાવવું એ મારા ફરજમાં આવે. માટે 56 ભોગ તૈયાર છે, જમવા પધારો, જમીને પછી નીકળજો. ભગવાને કહ્યું, દુર્યોધન, જો તું મારું માયનો હોત ને 5 ગામ ખાલી આપ્યા હોત ને તે સમાધાન રૂપે,
તો 1 મહિના સુધી તારે ઘેર મહેમાની કરવી હતી, પણ જેને મારી જીભ ઉપર પગ મૂક્યો હોય અને એ મારી જીભ ઉપર મિષ્ટાન મૂકે એ મને ન ભાવે. જે આજ્ઞામાં રે એનું જ ભોજન ભગવાન જમે. મિત્રો, આ ભોજન મને નહીં ભાવે. ભગવાન ચાલતા થયા એટલે મોટા મોટા શેઠિયા વેપારીઓએ કહ્યું, ભલે દુર્યોધને તમારું અપમાન કર્યું છે, તમે ન જમો, પણ અમારા ઘરે શું પાપ કર્યા છે, અમારા ઘરે તો જમવા પધારો. ભગવાને કહ્યું, ના ના, અમારે પહેલેથી એક ઠેકાણે નક્કી થયું છે. ઉદ્ધવજીએ કીધું, બપોરનો 1 વાગ્યો છે, પેટમાં હનુમાનજી હળિયું કાઢે છે, તો આપણે ક્યાં જમવાનું નક્કી કર્યું છે? મને તો કહો. આ બધાને ના પાડો છો તો કોઈના ઘરે ઠેકાણું પાડ્યું છે કે પછી આમ નામ નીકળી જ જવાનું છે? હવે રથ નહીં હાલે. ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ, આપણે વિદુરજીના ઘરે જમવા જવાનું છે. હે? હા ઉદ્ધવ, ચાલો ને વિદુર ઘેર જાય. એ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જાજને. ચાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જાજે. ચાલો રે વિદુર ઘેર જાય. ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાય. તૂટેલ જેની ખાટલીને, ફાટેલ જેની ગોદડી. તૂટેલ જેની ખાટલીને, ફાટેલ જેની ગોદડી. પ્રેમના પલંગ બિછાયે. એ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાજે. ચાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાય. વિદુરના ઘેર જવું છે. બાજરાનો રોટલો ને તાંદડિયાની ભાજી મળશે. બાજરાનો રોટલો ને તાંદડિયાની ભાજી. રૂચી રૂચી ભોગ લગાય. ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાજે. ચાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર. શું કામ? બંટીનો બાજરાનો રોટલો ને મોળી ભાજી શું કામ? આ 56 ભોગ ખાઈ લો ને. અને બહુ સરસ ભગવાન બોલ્યા, કહત કબીર દાસ, સુનો ભાઈ સાધો. કહત કબીર દાસ, સુનો ભાઈ સાધો. ભક્ત વેચે ત્યાં વેચાય. એ ઉદ્ધવજી,
વિદુરના ઘેર જવાનું છે ઉદ્ધવ. પ્રભુ